ભરૂચના મોટા ડભોયાવાડ વિસ્તારમાં આવેલા સઈદ મહેદેવિયા એપાર્ટમેન્ટમાં શનિવારે સવારે 11 વાગ્યાના સમયે ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશાયી થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. ભરૂચ શહેરના મોટા ડભોયાવાડ વિસ્તારમાં આવેલા સઈદ મહેદેવિયા એપાર્ટમેન્ટમાં શનિવારે સવારે અંદાજે 11 વાગ્યાના સમયે ગેલેરીનો એક ભાગ ધરાશાયી થયો. ગેલેરીનો ભાગ તૂટી પડતા નીચે આવેલા અનેક મકાનોને નુકસાન પહોંચ્યું. ઘટનામાં 2 વ્યક્તિ ઈજા પહોંચી છે. બનાવ બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગનો ભાગ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સલામતીના ભાગરૂપે અન્ય મકાન ધારકોને પણ એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ. નગરપાલિકા દ્વારા બિલ્ડિંગની સ્થિરતા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નુકસાનનું મૂલ્યાંકન અને આગળની કાર્યવાહી અંગે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આજ રોજ ભરૂચ શહેર સ્થિત ડભોયાવાડ વિસ્તારમાં મહેદવિયા કોમ્પ્લેક્સનો બહારનો બાલ્કનીનો ભાગ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નીચે રહેલ એક વ્હીકલ દબાવ્યું હતું તેમજ એક વ્યક્તિને ઈજા થયેલ હતી માથાના ભાગે, જેઓને હોસ્પિટલ શિફ્ટ કરેલા છે. તેમજ વ્હીકલને ફાયર ડિપાર્ટમેન્ટ અમારી ટીમ દ્વારા બહાર કાઢેલ છે અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા ગેસ કનેક્શન તેમજ લાઇટ કનેક્શન કપાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ તમામ રહીશોને ઘરમાંથી બહાર કાઢી તેઓને સહી સલામત જગ્યાએ શિફ્ટ કરેલા છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ.